આવી રીતે અમને કઈ જવાબ દીધા વગર અમને આવી રીતે રોડ પર અમને લાવી દીધા। આગળ બીજું ગેરકાયદેસર કાપુ ઓફિસ હા નહીં પડી ઈ નહીં પડી કઈ ગેરકાયદેસર રોડ પર અમારી હદની અંદર હતા જઈએ તો કોઈ અમને સરખું જવાબ જ ના દે। બધા આમનું બાઈટ લઈ દબાણ બાબતે આ લોકોએ ગેરકાયદેસર મકાન નહોતા છતાં પાડી દીધા। કોર્ટનો હુકમ નથી આ પાડવાનો, પૈસા આપીને અસલમ ગનીએ પડાયેલા છે આ મકાન। ચીફ ઓફિસર તથા એના માણસો ઓફિસના બધા માણસો અત્યાર સુધી આ ઓફિસમાં બેસીને ચા પાણી કરતા હતા। એની ઓફિસ એમને સલામત છે, એના પિલ્લર એમને ઊભા છે, એ ગેરકાયદેસર નથી બતાતું, ગરીબ માણસોનું ગેરકાયદેસર બતાય છે। હે માપણી થઈ ગઈ, જેટલું કાપવાનું હતું લીટા મારી ગયા, એ સિવાય આખા જમીન દોષ કરી નાખ્યા મકાન। ગરીબ માણસોનું કોઈ સાંભળવા વાળું જ નથી। મનમાની કરવાની, આવી રીતે મનમાની કરવાની, ગરીબ માણસોના મકાનો પાડીને રોડ પર જડદા કરી દેવાના। નાના નાના બચ્ચાઓનું શું થાય? આ રીતે સીધી મનમાની કરવાની, લોકો પૈસા આપે એમનું ઓફિસું મકાનો બધા ઊભા રાખવાના, જે પૈસા ખર્ચે ચા પાણી પીવડાવે એને રાખવાના, આમની જોડે પાણી પીવડાવવાનો ગ્લાસ બી નથી તો એમના મકાન પાડી દેવાના। ચલો ભાગો। યાવર સિપાઈ આ ડેમોલેશન જે ચોમાસામાં અમારે પાડી દીધા મકાનો, અત્યારે અમે ગરીબ માણસો જઈએ ક્યાં હાલની અંદર? અમારા બાલ બચ્ચાઓને ક્યાં લઈ જઈએ? તાત્કાલિક મકાન પણ નહીં મળતું। નોટિસ 10 દિવસની 5 દિવસની નોટિસ આપીને અંદર તાત્કાલિકમાં ડેમોલેશન કરી નાખ્યું, તાત્કાલિક આવીને પાડી ગયા। એ કોના કહેવા પર પાડી ગયા?
અમારું વાગતા ઉપર સિમેન્ટના પતરા મારા પતરા જે હતા એ નીકાળવા માટે કીધું હતું સાહેબે કે તમારો સામાન લઈ લેજો નકર નીકાળવાનો મોકો નહીં આપું તમને. તો જે પતરા આવે એ અમારા જેવી ગરીબ માણસો એ જેના અંદર થઈ જાય તો પતરા કાઢતા હતા, એના અંદર કાઢતા કાઢતા પડી ગયું. આ મને વધારે થઈ ગયું હતું હેમરેજ, તો મારા તો બાલ બચ્ચા રજડી જતા ને. અમે ગરીબ માણસોએ તાત્કાલિક અમારું દબાણ આવી ગયું, દબાણ આપી દીધું. તે બિલ્ડરોનું જુઓ અત્યારે હાલમાં તમે પાછળની સાઈડમાં જુઓ, એ પણ દબાણમાં કેમ નહીં પાડતા. ત્યાં એ લોકો બેસીને ચા પાણી પીએ, બધું કરે. 35 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ. 28-35 વર્ષ થયા છે. 10 દડાની નોટિસ દઈને અમને પકડવાનું કરવું અત્યારે ચાલુ કરી દીધું. આજ અમને બધાને બેઘર કરી દીધા છે. આ સામાન અમારું રોડ પર પડ્યું છે. અત્યારે મકાન મળતા નથી. 2000 ભાડું હોય તો 5000 રૂપિયા કહે છે. આ ભાઈ બિલ્ડરની જગા છે, એમના ડોક્યુમેન્ટ ચેક કરવા વિનંતી. આ સામે જે રહ્યું એ ગેરકાયદેસર જ છે, નગરપાલિકાની લાઇનમાં છે. ચીફ ઓફિસર સાહેબને કીધું કે આ પાડો, પણ તે છતાંય તે પાડું નથી. આ બાલ બચ્ચા જવાના કાં બધા? વરસાદનો ચોમાસાનો માહોલ છે, સ્કૂલનો માહોલ કાં જવાનું કાં અમારે? સરકારને એક જ કે નમ્ર વિનંતી કે અમને જે કરવું આ ડિમોલેશન આમનું છે, ડોક્યુમેન્ટ ચેક કરવા વિનંતી. વૈકલ્પિક જગા અમને મળે તો સારું છે. અત્યારે હાલમાં કોઈ જ નથી, કોઈ સમાચાર અમારે. બહાર રોડ પર ઊભા છીએ, હજી મકાનો મળ્યા નથી. માણસ મકાનો માટે ભરે છે. 7000 10,000 રૂપિયા ભાડું બોલે છે. હવે આ ગરીબ માણસ કાઢે કાંથી 5000 રૂપિયા 7000 રૂપિયા લાવતા હોય મહિને. આગળ કેટલી મજૂરી કરીને અમે આ મકાન બનાવ્યા અને અત્યારે અમને 7-8 દિવસની મુદ્દતમાં અમને આ પાડી દીધા અમારા મકાન. હવે અમે અમારા બાલ બચ્ચા લઈને ક્યાં જઈએ? અત્યારે અમે ગામમાં ભાડા ગોતવા જઈએ છીએ તો 5000 6000 ભાડું છે. તો અમે અત્યારે 5000 6000 અમારા કમાણીમાં એટલું નથી, તો અમે કાં આગળ ભાડું દઈએ એમને ને અમે અમારું શું કરવાનું? અમારે અહીંયા આગળ વરસાદ એને બી જે જગ્યા હતી અહીંયા ના પાડ્યું ને અમારું પાડી દીધું. અમને કહે કે તમને કંઈ વસ્તુ લેવા નહીં દઈએ. એ લોકો પોલીસવાળા બધાય આગળ આવી અને સામે લાઈનમાં ઊભા રહ્યા. અમને આગળ જવાય નહોતા દેતા અને અમારા બાલ બચ્ચા રોતા હતા, કકડતા હતા. અમે આ તડકામાં અમે આખા દિવસ કાઢ્યો છે. આજ અમે પેટે પાટા બાંધી ને અમે મકાન બનાવ્યા. આજ અમે દાડી દપાડી કરીને ને મકાન બનાવ્યા. આજ એ અમારા મકાન છીનવી લીધા. એ રૂપિયાવાળો એટલે એ બધા પૈસા ખવડાવી અને એ લોકોને પેલું કરે. આજ અમે ક્યાં જઈએ સાહેબ? અમારી વિનંતી છે, અમને કંઈક પણ વિકલમ જગ્યા આપો. કોઈ બી જગ્યાએ અમને અત્યારે ચોમાસામાં અમને ક્યાં જઈશું?